ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। હવે આ પુસ્તકમાં ચોથું પ્રકરણ સ્વરૂપ સિદ્ધિ પ્રયોજન પ્રકરણ કે સ્વરૂપની સિદ્ધિ પ્રાપ્ત થઈ, જીવન મુક્તિ પ્રાપ્ત થઈ, આત્મજ્ઞાનમાં અહીંયા છઠ્ઠું પ્રકરણ છે 156 પાના પર. તો સ્વરૂપ એટલે પોતાનું રૂપ, પોતાનું વાસ્તવિક રૂપ, એટલે હું બ્રહ્મ છું, એની સિદ્ધિ, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ, જીવન મુક્તિ પ્રાપ્ત થઈ, એ તો બધી ચર્ચા થઈ. પ્રયોજન શા માટે આ બધું કરવું જોઈએ? તો આ પ્રકરણમાં એની ચર્ચા કરવામાં આવે છે. તો ગ્રંથકાર પ્રારંભ કરે છે. કાયમ જીવન મુક્તિ કિમ વા તત્ર પ્રમાણમ કથમ વા તત્ સિદ્ધિ તે તસ્ય પ્રશ્નત્રયસ્ય ઉત્તરમ નિરૂપિતમ. કાયમ જીવન મુક્તિ, જીવન મુક્તિ શું વસ્તુ છે? એકદમ શરૂઆતમાં વસ્તુ કહેવામાં આવે આપણને. શેખ તમારા પહેલા જ પાનામાં, અહીંયા 10મા પાનામાં કાયમ જીવન મુક્તિ. આ જીવન મુક્તિ શું છે? જેમ વા તત્ર પ્રમાણ. જીવન મુક્તિ નામની વસ્તુ છે, એમાં શું પ્રમાણ છે? તો કોઈ જીવત પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદિ લક્ષણ ચિત્ત ધર્મ. આ ચિત્તનો અમુક પ્રકારનો ધર્મ છે, એને બંધન કહેવામાં આવે છે. અને એ પ્રકારના બંધન કરનારા ધર્મમાંથી મુક્તિ એટલે મુક્તિ કહેવામાં આવે છે. મનને જ બંધનનું કારણ કહ્યું છે, મનને જ મુક્તિનું કારણ કહ્યું છે. પ્રભુ ચિત્ત મનનાથ મન, એ મનન કરતો મન કહેવાય છે. ચેતના ચિત્તમ, એ ચિંતન કરતો હોવાને કારણે સાથે સાથે ચૈતન્યને ગ્રહણ કરતો હોવાને કારણે ચિત્તવણ કહેવાય છે. જીવત પુરુષસ્ય, પુરુષ કે મનુષ્ય જયારે જીવંત હોય ત્યારે કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ, હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું, આ પ્રકારના જે ખ્યાલો છે, આવા પ્રકારના ખ્યાલ ધરાવનારું ચિત્ત કે મન ક્લેશ રૂપત્વાત, આમનો પ્રત્યેક ખ્યાલ આપણને ક્લેશ જન્માવે છે, દુઃખ જન્માવે છે, શોક જન્માવે છે. હું કર્મ કરનાર છું, એ પણ દુઃખનું કારણ છે. હું કર્મનું ફળ ભોગવનાર છું, એ દુઃખનું કારણ. હું સુખી છું, એ દુઃખનું કારણ. હું દુઃખી છું, એ તો દુઃખ છે જ. સુખી છું માં દુઃખ ગર્ભિત રહેલું છે. સુખી છું માટે મારે એને આવું જ રહેવું છે ને રહેવાતું નથી, મારે દુઃખનું કારણ. દુઃખી છું, રહેવું નથી, રહેવું પડે છે, દુઃખનું કારણ. કરતા છું, આ કર્મ મેં કર્યું, આનું શું પરિણામ આવશે, લોકો શું કહેશે, કેવું લાગશે, આ પ્રકારનું ચિંતન. ભોગતા અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ગમે છે, નથી ગમતું, આ પ્રકારે સતત આપણા મનમાં એક અથવા બીજા પ્રકારનો સંઘર્ષ કહો, નિરાશા કહો, પરતંત્રતા કહો, અસહાયતા કહો, શોક કહો, કશું કશું ચાલતું હોય છે. તો ચિત્તની આ અવસ્થાને, આ પ્રકારની વૃત્તિઓ ચિત્તમાં હોય છે. ચિત્તની અવસ્થાને બંધ કહેવામાં આવે.
તસ્ય નિવારણ જીવન મુક્તિ. આપણા ચિત્તમાંથી આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ અજ્ઞાનમાંથી જન્મેલા, તો દેહમાં ઉપાધિમાં અહંભાવને કારણે જન્મેલા આ બધા જે ખ્યાલો જે છે એ નિવૃત્ત થઈ જાય. ક્યારે થાય? જ્યારે વિવેક જન્મે, પુરુષ અને પ્રકૃતિનો, આત્મા અનાત્માનો કે અનાત્મા છે, આ પંચકોશ છે, 3 અવસ્થા છે, 3 શરીર છે. પંચકોશાતીત હું તો આ પંચકોશથી અતીત છું. અવસ્થાત્રય સાક્ષી હું તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાના સાક્ષી છું. હું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત નથી. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરા વ્યતિરિક્ત. સ્થૂળ શરીરથી, સૂક્ષ્મ શરીરથી, કારણ શરીરથી હું વ્યતિરિક્ત છું. સચ્ચિદાનંદ રૂપ સંયસ્તિષ્ઠતિ. હું સચ્ચિદાનંદ છું. આ પ્રકારના વિવેક જન્મીએ તો પછી આ કર્તાપણું, ભોગતાપણું બધું તો ઉપાધિના ધર્મ છે. એનો જયારે અધ્યારો થતો અટકે, આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એનો કોઈ પ્રકારના અવરોધ વગર આવિર્ભાવ થાય. આત્મા તો બિચારો આનંદ સ્વરૂપ છે, એ તો પ્રગટ થઈ જ રહ્યા છે, પણ આ બધા ખ્યાલને કારણે આનંદ વિકૃત થઈને દુઃખ રૂપે અનુભવાય છે. ખરેખર તો આનંદ આપનું સ્વરૂપ હોવાને કારણે આપણે સતત સુખી જવા જોઈએ, પણ ઉપાધિમાં અહંભાવને કારણે આ જે બધા ખ્યાલો જન્મ્યા એ આપણા આનંદને દબાવી દે છે અને આપણને દુઃખનું વાદળ ઉત્પન્ન કરે છે. તેથી આ દુઃખનું વાદળ એટલે કે આ બધા ભ્રમનું વાદળ જે અજ્ઞાનમાંથી જન્મેલું છે, ઉપાધિમાં અહંભાવ જન્મેલું છે, એમાંથી નિવૃત્તિ એટલે મુક્તિ. દુઃખ નિવૃત્તિ મુક્તિ કહેવામાં આવ્યા. પણ આનંદ તો આત્માનો સ્વ હોવાને કારણે દુઃખ રૂપી અવરોધ દૂર થાય એટલે આનંદ કોઈ પ્રકારના અવરોધ વગર પ્રકાશિત થાય. આમ કાયમ જીવન મુક્તિ તો કે આ જીવન મુક્તિ કહેવાય. કિંવા તત્ર પ્રમાણ. આ જીવન મુક્તિ નામની વસ્તુ છે, એનું વર્ણન કર્યું પછી યોગ વાસિષ્ઠમાંથી ઘણા બધા શ્લોકો ઉદ્ધૃત કરીને કે જીવન મુક્ત કોને કહેવાય. પણ આવો જીવન મુક્ત છે, જીવન મુક્તિ નામની અવસ્થા છે, એ શાસ્ત્રમાં કહ્યું છે કે હા, કઠોપનિષદમાં કહ્યું વિમુક્તસ્ય વિમુચ્યતે. જે વિમુક્ત જ્ઞાનને કારણે આ જન્મમાં જ મુક્ત થયો છે, એ પછી આ દેહના પતન પછી પણ મુક્ત જ રહે છે. વિમુક્ત એટલે જીવન મુક્ત, વિમુચ્યતે વિદેહ મુક્ત. તદુપરાંત ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞનું વર્ણન છે, જીવન મુક્તનું વર્ણન છે, ભક્તનું વર્ણન છે, દ્વેષ્ટા સર્વભૂતાનામ એ પણ જીવન મુક્તનું વર્ણન છે, ગુણાતીતનું વર્ણન છે, એ પણ જીવન મુક્તનું જ વર્ણન છે. તદુપરાંત મહાભારતને બ્રાહ્મણ શબ્દથી જેને કહેવામાં આવ્યો છે એ જીવન મુક્તનું વર્ણન છે. હવે પછી સૂત સંહિતાની અંદર અતિવર્ણાશ્રમી એવું કહેવામાં આવ્યું, એ પણ જીવન મુક્તનું વર્ણન છે. આ પ્રકારે શાસ્ત્રમાં અનેક સ્થળે આપણને જીવન મુક્તનું વર્ણન પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણ છે કે જીવન મુક્તિ નામની અવસ્થા છે. કથમ વા તત્ સિદ્ધિ. આ જીવન મુક્તિ કેવી રીતે સિદ્ધ થાય એનું સાધનની ચર્ચા કરી. તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ, આ 3 જે છે એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તો તત્વજ્ઞાન. પહેલા જ્ઞાન નથી ત્યારે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, અને પછી તત્વજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે વાસનાક્ષય અને મનોનાશ આનું સાધન છે. આ 3 પ્રશ્નનો ઉત્તર આપ્યા. સિદ્ધવા કિમ પ્રયોજન છે. ધારો કે આપણને જીવન મુક્તિ પ્રાપ્ત થઈ, આપણે જીવન મુક્ત બન્યા, તો એનાથી શું પ્રયોજન સિદ્ધ થાય? એમાં આપણને શું મળે, શું લાભ થાય? મુખ્ય તો પ્રયોજન, એ જ વસ્તુ મુખ્ય છે ખરેખર. પ્રયોજન પણ એવું છે ને કે પ્રયોજન ત્યારે સમજીએ જયારે આ બધું સમજીએ ત્યારે, એટલે પ્રયોજન છેલ્લું કહ્યું. બાકી સૌથી પહેલી ચર્ચા પ્રયોજનની આવી જોઈએ કે શા માટે કરવું.
આ બધું કરવાથી પ્રાપ્ત થાય. તો હવે આ એ અધ્યાય પ્રકરણ છે. આમાં તો છઠ્ઠું કહ્યું, આમાં ચોથું કહ્યું. એ સ્વરૂપ સિદ્ધિ પ્રયોજન પ્રકરણ. આ સ્વરૂપની સિદ્ધિનું પ્રયોજન શું એની ચર્ચામાં પ્રકરણ છે. એટલે કહ્યું ઇદેતસ્ય પ્રશ્નત્રયસ્ય ઉત્તરમ નિરૂપિતમ. એ જીવન મુક્તિ એટલે શું, એના માટે પ્રમાણ શું છે અને એને કેમ પ્રાપ્ત કરવી કે સિદ્ધ કરવી, એ 3 પ્રશ્નના ઉત્તરો વિસ્તારથી અત્યાર સુધીના પ્રકરણોમાં આપવામાં આવ્યા. સિદ્ધ્યા વા કિમ પ્રયોજનમિતિ અસ્ય ચતુર્થ પ્રશ્નસ્ય ઉત્તરમ. ત્યાં 4 પ્રશ્ન પૂછેલા અને 3 પ્રશ્નો ઉત્તર આપ્યા. ચોથો પ્રશ્ન કે આ જીવન મુક્તિ સિદ્ધ થાય તો જીવનનું શું પ્રયોજન સિદ્ધ થાય? પ્રયોજન એટલે શું? જીવન શેના માટે છે? આપણે જન્મ લીધો અને જન્મ લીધા પછી આપણે સતત કઈ ને કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે, કઈ મથી રહ્યા છે. દરેક મનુષ્ય જીવનમાં કશુંક સિદ્ધ કરવા મથી રહ્યો છે. અને આમ પહેલી નજરે એમ લાગે કે દરેક મનુષ્ય એકબીજા કરતા જુદી વસ્તુ ઈચ્છે છે, કારણ કે દરેકને પૂછીએ તો એના જીવનનું ધ્યેય જુદું જુદું જણાય. કોઈનો વકીલ થવું છે, કોઈને આ થવું છે, આમ જુદું જણાય. પરંતુ એ બધા સાધન છે, સાધ્ય નથી. એ બધા દ્વારા છેવટે મનુષ્ય શું ઈચ્છે છે તો કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. હંમેશા માટે દુઃખની નિવૃત્તિ થાય. નિવૃત્તિ છે સુખ અવાપ્તિ, અને જેનાથી અતિશય નથી, ટૂંકમાં જેની તુલના ના થઈ શકે એવું અનંત સુખ પ્રાપ્ત કરવું. દુઃખ હંમેશ મળે જવું અને અનંત સુખ હંમેશ મળે પ્રાપ્ત થવું, આ પ્રકારનું પ્રયોજન આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, પરંતુ આ પ્રકારનું પ્રયોજન આપણને રહેલું છે. દરેક પ્રવૃત્તિની પાછળ કોઈને કોઈ ઈચ્છા હોય. આ બધી પ્રવૃત્તિઓ જુદી જુદી કેમ છે? કારણ કે પ્રવૃત્તિને પ્રેરણા કરનાર ઈચ્છાઓ જુદી જુદી છે. તો ઈચ્છાનું સ્વરૂપ તપાસે તો ખબર પડે કે દરેક ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, અંતે આ સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્ત. દુઃખ જાય ને પાછું ના આવે. નિવૃત્તિ છે સુખ અવાપ્તિ, અને અનંત સુખની પ્રાપ્તિ. એવું સુખ આવે અને ક્યારેય ના જાય. પ્રયોજન નહીં તો જીવવાનો અર્થ જ નથી ને. એવું કહે છે કે પ્રયોજન ધ્યાનમાં રાખ્યા વગર કોઈ માણસ કશું કરે છે. લાલો લાભ વગર ના લોટે. ભલે આપણે નિષ્કામ કર્મ ગમે કશું કરતા હોઈએ, છતાં કશુંક લાભ તમને રહેલો હોય તો જ કરી. આમ આપણી દરેક પ્રવૃત્તિ પાસે આવું જ પ્રયોજન છે. એને મુક્તિ કહો, આનંદ કહો, સ્વતંત્રતા કહો, શાંતિ કહો. પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમોત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. આમ જેનું મન પ્રશાંત થઈ ગયું, ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. શાંતિ નિર્વાણ પરમામ મત સંસ્થાન અધિગચ્છતિ. મારા સર્વભૂત જે પરમ શાંતિ છે એને પ્રાપ્ત કરે. તો ક્યારેક શાંતિ કહે, ક્યારેક સુખ શબ્દમાં સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતિ ઇન્દ્રિયમ. તો આત્યંતિક સુખ પ્રાપ્ત કરે, સુખ કહે, શાંતિ કહે. પછી નવો શબ્દ મારો પ્રેમ. ચાલો ન પ્રાપ્ત થતો તો પ્રેમ, કારણ કે આ ભક્ત લોકો કે તમારામાં આવું બધું નથી, પણ છે એક અસર બીજી રીતે. આ જીવન પ્રયોજન છે. તો કેવી રીતે આ જીવન મુક્તિ આ પ્રયોજન સિદ્ધ કરે છે આપણે જાણવું જોઈએ ને, તો જ આપણે જીવન મુક્તિ આ બધામાં રસ ક્યાં ન હોય. આ બધો દીર્ઘકાળ નિરંતર એ આદત. દીર્ઘકાળ ક્યાં સુધી કરવા? નિરંતર કરવાનું, ટુકડે ટુકડે નહીં કરવાનું. એક ટુકડો કરો પછી સંસાર આવે એટલે પેલો ટુકડો જતો રહે, પછી સંસાર ટુકડો જતો રહે. શિબિરનું એ જ પ્રયોજન છે. ટુકડા આમાં સતત ચાલે રહે જો રાખવું હોય તો. ઘરમાં હોઈએ ત્યારે સવારે ક્લાસ હોય અને કદાચ સાંજે હોય, આખો દિવસ પાછું કે આપણા કે સ્વામીજી સવારે કઠોપણી સાંભળે પછી બેંકમાં જવાનો એવો ત્રાસ થઈ જાય.
એટલું વિરુદ્ધનું આ બધું જગત હોય છે એટલે આની અસર પછી ભૂસાઈ જાય, પછી નવી પછી ભૂસાઈ જાય. અહીં આવે એટલે બીજું કશું જ નહીં. સવાર બપોર સાંજ એટલે આપણે એક જ વિષય રાખે છે. વિષય બદલાય તોય કદાચ આપણું મનમાં કંઈક થોડી એ થાય એમાં અસર, પણ આ તો એક જ વસ્તુ સવાર બપોર સાંજ, બીજી કોઈ ચિંતા જ નહીં. બધું ખાવાનું કે ભોજન બધી વસ્તુ તૈયાર મળે. વાસણ ધોવાના નહીં, ધોબી આવે તે કપડાં ધોવાના નહીં, વાસણ માંજવાના નહીં, નોકરો સફાઈ કરવાની નહીં, કશી જવાબદારી જ નહીં. સારું, થોડી જવાબદારી હોવી જોઈએ કે સ્વચ્છતા રાખવી, થાળીમાં છાણવું નહીં વગેરે અમુક જવાબદારી રાખવી જોઈએ. બાકી કોઈ જવાબદારી નથી. આપણું મન મુક્ત મન છે, એવું મુક્ત મન પ્રાપ્ત થાય, નિરાંત પ્રાપ્ત થાય. તો એટલા માટે એ બધું ક્યારે કરીએ આપણે? ટુકડા થાય નહીં. આ તો કહો કે નિરંતર કરવું જોઈએ, દીર્ઘકાળ આ જન્મ તો પછીના જન્મમાં એટલી ધૈર્ય જોઈએ. સમુદ્રને એક એક ટીપાથી ઉલેચવા જેવું છે આપણું. પણ ભલે એ બધું ક્યારે કરીએ? જયારે એનાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં આપણને રસ હોય એટલું જ નહીં, પરંતુ એ સૌથી મહત્વની વસ્તુ હોય. સૌથી મહત્વની એક જ મહત્વની વસ્તુ હોય જીવનમાં, તો જ ખરેખર આપણે એ વસ્તુ માટે પ્રોત્સાહિત થઈએ. ઇત્યસ્ય ચતુર્થ પ્રશ્નસ્ય ઉત્તરમ ઇદાનીમ અભિધીયતે. આ ચોથો પ્રશ્ન છે કે જીવન શું પ્રયોજન છે, એના પ્રશ્ન ઉત્તર હવે આપવામાં આવે. પોતે જ આપી દે છે. જ્ઞાન રક્ષા, તપ, વિસંવાદ અભાવ, દુઃખ નાશ, સુખ આવિર્ભાવ સંતિ પંચ પ્રયોજનાની. આ 5 પ્રકારનું પ્રયોજન સિદ્ધ થાય. આ 5 વસ્તુઓ સિદ્ધ થાય. જ્ઞાનની રક્ષા થાય, જીવન મુક્ત, તપશ્ચર્યા, વિસંવાદ, કોઈ જાતનો વિસંવાદ ના રહે. એટલે સવારે સાંભળ્યું હોય કઠોપનિષદ અને બેંકમાં જતા વિસંવાદ થઈ જાય. આ સંસાર કે એક વસ્તુ છે સ્વામી, આ બીજી પરમાર્થ બીજી વસ્તુ. વિસંવાદ, કોઈ વિસંવાદ ના થાય. વ્યવહારમાં પરમાર્થમાં કશામાં કોઈ વિસંવાદ જ ના થાય, તો જ આપણા મનને પરમ શાંતિ મળે. નહીંતર આપણું મન છે ને બિચારો અનેક પ્રકારના સંઘર્ષમાં ગૂંચવાયા કરે. દુઃખ નાશ, દુઃખનો હંમેશ માટેનો નાશ, અને સુખ આવિર્ભાવ, અનંત સુખનો આવિર્ભાવ. કહ્યું કે ભાઈ જીવન મુક્તિના આ 5 પ્રયોજન છે. તરત જેવું કહ્યું તો તરત પ્રશ્ન તૈયાર છે. ના, આપણે વાંચતા નથી ને ટેક્સ્ટ. પ્રમાણોત્પન્નસ્ય તત્વજ્ઞાનસ્ય કોનાવાદ પ્રસંગ યેન રક્ષા અપેક્ષતે છે. પ્રમાણોત્પન્નસ્ય તત્વજ્ઞાનસ્ય નિયમ એવો છે ને કે પ્રમાણ એટલે કે યથાર્થ જ્ઞાન કોને કહેવાય? અનધિગતમ અબાધિતમ, જેનો બાદ ન થાય. ટૂંકમાં એ આપણે આંખોથી જોયું કે આ કેસરી રંગનું વસ્ત્ર છે, કેસરી રંગનું કોઈ પદાર્થ છે, પછી એનો બાદ ન થાય એટલે એવું કશું જ નથી જે આ જ્ઞાનને ખોટું ઠરાવે. તું અડકું સ્પર્શ એવું ના કે આ કેસરી નથી, કે સાંભળવું કે પછી સૂંઘવું કે સ્વાદ લઉં, બીજું કશું પ્રમાણ એવું નથી જે આ જ્ઞાન કે કેસરી રંગ છે એને ખોટું ઠરાવે. એવું કોઈ બીજું પ્રમાણ નથી. એને જ પ્રમાણ કહેવાય જે આપણને યુનિક એટલે કે અદ્વિતીય જ્ઞાન આપે. અદ્વિતીય એટલે અજોડ જ્ઞાન આપે. ટૂંકમાં આ રંગના જ્ઞાન માટે આપણી પાસે ચક્ષુ એટલે આંખ સિવાય કોઈ પ્રમાણ નથી. શબ્દ માટે કાન, ટૂંકમાં દરેક ઇન્દ્રિય તે વિષયનું પ્રમાણ છે. અને જો ઇન્દ્રિયોમાં દોષ ન હોય, એવું બને કે આપણા ચક્ષુમાં કશો દોષ હોય તો એકને બદલે બીજો રંગ બતાવે, બને. એકને બદલે 2 બતાવે. પણ જો ચક્ષુમાં કોઈ દોષ ના નિર્દોષ હોય તો પછી યથાર્થ જ્ઞાન આપે. એને યથાર્થ જ્ઞાન કહેવાય
જેનો જે બાદ યોગ્ય ના હોય, જેનો બાદ ન થાય. બાકી જે રજ્જુ છે ત્યાં સર્પનું જ્ઞાન થાય એ યથાર્થ જ્ઞાન કેમ? કારણ કે ટોર્ચ લાઈટ દેખાડીએ તો એ સર્પ ત્યાં રહેતો નથી, માટે એ કેવું થયું? બાધિત થઈ ગયું. પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. ઉપનિષદ કહે છે, વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ છે. એ કહે છે કે જે કઈ છે બ્રહ્મ છે, જે કઈ છે આત્મા છે, જે કઈ છે હું છે. તો એવું કોણ નીકળ્યું પાછું જે આનો બાદ કરે, જે આને ખોટું ઠરાવે? તમારે જ્ઞાનની રક્ષા ક્યારે કરવી પડે? જયારે એના પર કઈ આક્રમણ થાય ત્યારે રક્ષા ક્યારે કરવી પડે? ધનની રક્ષા કરવી પડે. ખીસું પેલાનું ખીસું ચો ખીસો પર રાખીએ બધું કેમ? કારણ કે બધા ખિસ્સા કાતરો હોય છે. રક્ષા કરવી પડે. જે વસ્તુ લૂંટાઈ જવાની સંભાવના હોય એની રક્ષા કરવી પડે. તો જ્ઞાનને કોણ લૂંટી લે? એને કોણ ખોટું ઠરાવે? એનો કોણ બહાર કરે? કે રક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. પ્રમાણોત્પન્ન તત્વજ્ઞાનસ્ય કો નામ બાધક પ્રસંગ. ઉપનિષદ રૂપી પ્રમાણથી જન્મેલો આ તત્વજ્ઞાન કે જે કઈ છે બ્રહ્મ જ છે. વોટ ઇઝ ઈશ્વર, જે છે બ્રહ્મ છે. એ તત્વજ્ઞાન જે છે કોઈ એવું ઠરાવી શકે આ કે ઈશ્વર નથી? સ્વામી કહે છે ને, મારું મન કહે છે કે ઈશ્વર નથી. કોણ કહે છે નથી? મારું મન છે. પેલા તો મન શું છે? આંખો જુએ છે. આંખો શું જુએ છે? રૂપ રંગ જુએ. આંખો નથી કહેતી કે ઈશ્વર નથી. કાન શબ્દ સંભળાતી નથી કહેતી કે ઈશ્વર નથી. કોઈ ઇન્દ્રિય નથી કહેતી કે ઈશ્વર નથી. હા, કોણ કહે છે? આ બુદ્ધિ કહે છે. ઇન્દ્રિય તો આપણને જેવા પદાર્થો જેવા છે તેવી માહિતી આપે છે, પણ આપણને જે માહિતી મળે એનું અર્થઘટન આપણે કરીએ છીએ. અને બુદ્ધિ જે છે એ આ પ્રકારનો નિર્ણય કરે છે કે આ ઈશ્વર થાય. કેમ? એના વગર ઈશ્વર શું કહેવાય? એને પછી ખ્યાલ ભરાઈ ગયો છે, એની સાથે તુલના કરીને કહે કે આ ઈશ્વર નથી. પણ જયારે બુદ્ધિને સમજાવવામાં આવે કે ઈશ્વર કોને કહેવાય? અસ્થિ ભાતી પ્રિય ઈશ્વર છે. તો એમને ઈશ્વર અમુક પ્રકારનો હોવો જોઈએ, અમુક હાથ વાળો હોય એવું નહીં. તો કે અમે જે કહીએ છીએ ઈશ્વર કહેવાય છે અસ્થિ ભાતી પ્રિય. સતત અનુભવના વિષય છે. સર્વ નામ રૂપને જોડવાનું અધિષ્ઠાન છે. બુદ્ધિને જયારે આ ખબર ઈશ્વર કોને કહેવાય, અને પછી આ કેવો છે કે કોઈ દિવસ એનો બાદ થાય. જાગ્રતમાં અસ્થિભાતી પ્રિયમ, સ્વપ્નમાં અસ્થિભાતી સુખ. ટૂંકમાં કોઈ અવસ્થાનો બાદ ના કરી શકાય. કેવું છે? સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. ટૂંકમાં આ તત્વ પરમાત્મા પોતાના હોવા માટે, ભાસવા માટે કશા પર આધારિત હોત તો કદાચ ક્યારેક આપણને એનું જ્ઞાન અનુભવ ન થાય. પણ તો સ્વયં સિદ્ધ છે. અનુભવ શું મળે? ક્યાંક અનુભવ ના થયો બને જ નહીં. તો પ્રત્યક્ષ ટૂંકમાં વેદાંત શાસ્ત્ર કે એવું કશું જ નથી. પેલા સાંખ્ય લોકો કહે કે ના આત્મા અનેક છે, અહીંયા એક બીજું કહે ને વિશે ત્રીજું કહે આત્મા કરતા ભોગતા છે, મીમાંસકો કે આત્મા સુખી દુઃખી છે, નૈયાયિકો કે ભલે કે એને તરત ખોટા ઠરાવી દઈએ આપણે. તો પછી એકવાર જ્ઞાન થયું પછી એનો બાદ થવાની શક્યતા જ નથી. કોના બાદ પ્રસંગો એને રક્ષા અપેક્ષા થાય. આ જ્ઞાનની રક્ષા કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય? એ રીતે જો પ્રશ્નો ઉચ્ચરે અને ઉત્તર આપીએ છીએ. ચિત્ત વિશ્રાંતિ અભાવે સંશય વિપર્યયો પ્રસજ્યયાતા. ચિત્ત વિશ્રાંતિ અભાવે, ચિત્તને વિશ્રાંતિ ન થઈ હોય તો, ચિત્તમાં સમાધાન ન થયું હોય તો, સંશય વિપર્યયો પ્રસજ્યયાતા. તો કઈક સંશય રહી ગયો હોય તો પણ ચિત્તમાં સમાધાન ન થાય કે આમ જ છે કે આમ છે. વિપરીત ભાવના હોય એટલે જે અસત્ય મિથ્યાને સત્ય માનવામાં આવે તો એને વિપરીત ભાવના કહેવાય. જે મૃત્યુને સર્વ માનવામાં આવે આ ભ્રાંતિ કહો, વિપરીત ભાવના કહો. અથવા આ દોરડું છે કે આ સાપ છે? આ દોરડું છે અને સાપ છે જોજો.
ના દોરડું જ, ના સાપ છે. આપણું મન ક્યારે કે દોરડું છે, ના સાપ છે, ના દોરડું જ લાગે છે, ના સાપ છે. આવી રીતે બંને સરખા હોય તેને શું કહેવાય? સંશય કહેવાય. તો પણ એ અવરોધરૂપ છે. અને આ સાપ જે છે એવું કઈ તને ભ્રાંતિ કહેવાય. એ જયારે મન આપણું શાંત ના હોય ત્યારે દોરડું જોઈએ ત્યારે પણ અવિજાતના પ્રશ્નો સંશયો જન્મે કે મનમાં વિશ્રાંતિ નથી. એ વિચિત્ત વિશ્રાંતિ અભાવે, ચિત્તમાં વિશ્રાંતિ ન હોય ત્યારે સંશય વિપર્ય પ્રસિદ્ધ્યતા, તો સંશય અને વિપર્ય એનો પ્રસંગ આવે. ટૂંકમાં આપણા મનમાં આ વસ્તુ ઉત્પન્ન થાય. આપણે રોજબરોજના વ્યવહારની અંદર પણ મગજ જયારે ઠેકાણા હોય ને આપણું, ત્યારે પછી આપણે રોજનો માણસ હોય તો વિચાર કરીએ કે આ ખરેખર સાચું કહે છે કે આમ સામાન્ય રીતે આપણે સંશય ના આવે ત્યારે ખબર એવું આપણું મગજ એવું ઠેકાણા ના હોય તો એવું લાગે ના તો હું માનું છું કે ગડબડ જ છે બધી. અમને હું કહેતો કરતા હોય ખાલી મને મનાવવા વગેરે કહે છે, ખાલી આપણે કેવા ખાતા કહે છે વગેરે વગેરે એવું થઈ જાય આપણને. આ વિશ્વાસ ના જાય. વસ્તુમાં વિશ્વાસ જન્મવા માટે પણ અમુક પ્રકારનું મન હોવું જોઈએ તો જ વિશ્વાસ જન્મે, એટલે વિશ્વાસ ના જન્મે. એટલે ક્યાં તો વિશ્વાસ ના જન્મે તો ઉલટું જ થાય કે આ આમ જ કહ્યું, એટલે મેં તો કહ્યું જ નથી, તમે આમ જ કહ્યું, વિપર્ય. તો હવે એના માટે ક્યાંય દૃષ્ટાંત ખરો ભાઈ? તથા તત્વવિદ રાઘવસ્ય વિશ્રાંતે પૂર્વમ સંશયમ વિશ્વામિત્ર ઉદાજ્યા. તથા ટુ ઇલસ્ટ્રેટ, ટૂંકમાં દૃષ્ટાંત તરીકે દાખલ તરીકે તત્વવિદ રાઘવસ્ય. તત્વવિદ કઈ વિભક્તિ છે? હમણાં પાણીના એક્સપર્ટ જવાબ આપે છે સીધા સાદા પ્રશ્ન. તત્વવિદ કઈ વિભક્તિ છે? કોનું વિશેષણ છે? તત્વવિદ કોનું વિશેષણ છે? રાઘવસ્ય. રાઘવસ્ય કઈ વિભક્તિ છે? મારે તત્વવિદ કઈ હોવી જોઈએ? નહીં તો બીજી કઈ હોઈ શકે? હા, તત્વવિદ પંચમી હોઈ શકે તો કઈ હોવી છે? ષષ્ઠી હોવી છે. કેમ? કારણ કે રાઘવસ્ય નું વિશેષ બરાબર. રાઘવસ્ય તત્વવિદ. રાઘવ એટલે કોણ? ભગવાન રામચંદ્ર. એ તત્વજ્ઞાની હતા, છતાં પણ કોઈક રીતે એમના મનમાં વિશ્રાંતિ નહોતી. કશીક વસ્તુ અંદર કઈ કીડો ભરાયો હોય ને આપણને કઈ જાતની પીડા કરતો હોય, બોધર કરતો હોય, ખલેલ પહોંચાડતો હોય, અડચણ કરતો હોય તો વિશ્રાંતે પૂર્વમ. તત્વજ્ઞાની છે ખરા પણ વિશ્રાંતિ નથી. તો એમના મનમાં જે સંશય જન્મ્યો એનું ઉદાહરણ વિશ્વામિત્ર આપે છે ત્યાં યોગ વાસિષ્ઠ. એ લાવ્યું છે લઘુ યોગ વાસિષ્ઠ કોઈ લાવ્યું છે? યોગ આમાં છે એટલે વાંધો નથી. વિશ્વામિત્ર હોવા છે ન રાઘવ તવાસ્ત્યન્યત અન્યત જ્ઞેયમ જ્ઞાનવતાંબર સ્વૈવ સૂક્ષ્મયા બુદ્ધ્યા સર્વમ વિજ્ઞાતવાનસી. હે રાઘવ જ્ઞાનવતાંબર, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હે રાઘવ, તવ અસ્તિ અન્ય જ્ઞેયમ ન, તમારે હવે બીજું કશું જાણવાનું નથી. વિશ્વામિત્રજી કહે છે, ગુરુજી કહે કે હે રાઘવ તમારે કશું જાણો, તમે તો તત્વજ્ઞાનીમાં શ્રેષ્ઠ છો, તમારે હવે કશું જાણવાનું નથી. સ્વયા એવ સૂક્ષ્મયા બુદ્ધ્યા સર્વમ વિજ્ઞાતવાનસી. ભગવાન રામચંદ્રને સ્વયં જ્ઞાન થયેલું પોતાના સ્વયં વિચારથી. એટલે એવી જાતની બુદ્ધિ લઈને આવેલા રામચંદ્રજી કે એમણે જીવન વિશે વિચાર કર્યો કે જગત શું છે, એની ઉત્પત્તિ કેવી છે, એની સ્થિતિ કેવી છે, એનો લય કેવો છે, એ સત્ય છે, મિથ્યા છે, એનું અધિષ્ઠાન શું છે, આ બધી વસ્તુનો વિચાર કર્યો ને તત્વજ્ઞાન થયું એમને. અને એમણે કહ્યું કે મને શું સમજ પડે છે? વિશ્વામિત્રજી કે હે રાઘવ તમને તત્વજ્ઞાન થયું છે, તમે જાણો છો તે વધારે કશું જાણવાની આવશ્યકતા નથી. પણ તો એ મનમાં વિશ્રાંતિ નથી.
ભગવત વ્યાસપુત્રસ્ય શુકસ્યૈવ મતિસ્તવ. આ ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી છે, એમને આવું થયેલું. એમને પણ તત્વજ્ઞાન થયેલું પોતાની જ મતિથી, પણ એમના ચિત્તમાં પણ વિશ્રાંતિ ના હતી. મારે એમની આવી સ્થિતિ હતી જે અત્યારે તમારી સ્થિતિ. વિશ્રાંતિ માત્ર મેવાત્ર જ્ઞાત જ્ઞેયાપેક્ષતે. જ્ઞાત જ્ઞેયા આપી, જે જાણવાનું છે જાણ્યું હોવા છતાં પણ અત્ર વિશ્રાંતિ માત્ર એવ અત્ર અપેક્ષતે. અહીંયા કશું નવું જાણવાનું નથી, પણ વિશ્રાંતિની અપેક્ષા છે. એટલે જાણવાનું જણાઈ ગયું, અને છતાં પણ વિશ્રાંતિ ન હોય તો સંશય વિપર્યાય વગેરે જન્મવાની સંભાવના છે. તો રામચંદ્રને ઉદાહરણ એટલે કહ્યું, એમને સુખદેવનું ઉદાહરણ આવું જ થયું. એમને તો કહે છે શ્રી રામ ઉવાચ ભગવન વ્યાસપુત્રસ્ય શુકસ્ય ભગવદ વ્યાસપુત્રસ્ય શુકસ્ય ભગવાન કથમ જ્ઞેયપ્યારમ વિશ્રાંતમ વિશ્રાંતમ ચ ધિયા પુનઃ. જે ભગવાન વર્ષ 69. ભગવદ વ્યાસપુત્રસ્ય, ભગવાન વેદવ્યાસના પુત્ર શુકસ્ય, સુખદેવજી ભગવાન વેદવ્યાસના પુત્ર હતા. કોનો પુત્ર ભાષા? ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી. એટલે પિતા કોણ, પુત્ર કોણ? ભગવાન. હે ભગવાન, કથમ જ્ઞે અપી આદૌ ન વિશ્રાંતમ. જ્ઞે અપી ઇતિ શબ્દ વિરોધે સર્વ ક્લેશ રહિતે પ્રમાણ વ્યાપારા પ્રાયવ સતઃ પ્રકાશમાન પરમાણુ રૂપે વિદ્યા ન વિશ્રાંતિમિતિ વિરુદ્ધ. ખરેખર તો એમને કોઈ શીખવાડ્યું પણ નહોતું, પણ પ્રાગેવ, જેમને તત્વ કેવું છે? આનંદ સ્વરૂપ છે, બધા પ્રકારના ક્લેશથી રહિત છે, પરમાત્મા તત્વ. તો એ તત્વનું જ્ઞાન તો સુખદેવને થઈ ગયેલું સ્વયં વિચારથી, કોઈનો ઉપદેશની પહેલા જ. તો પરમાનંદ રૂપે બી તો પરમાનંદમાં નિષ્ઠા આવે ને. તથાપિ તો પણ આદૌ ન વિશ્રાંતમ, એમના ચિત્તમાં વિશ્રાંતિ ન હતી. વૃદ્ધ વસ્તુ છે, તત્વજ્ઞાન થયું તો વિશ્રાંતિ ન હતી. એટલે કહ્યું કે તમારી જે સ્થિતિ છે ને એવી સ્થિતિ સુખદેવજી હતી. એ વળી સુખદેવજી નામ ક્યાં? સુખદેવ તો ભગવાન વેદવ્યાસના પુત્ર હતા અને સ્વયં એમને આ પ્રકારનું જ્ઞાન થઈ ગયું હતું, તો મનમાં વિશ્રાંતિ કેમ ન હતી? વિશ્રાંતમ ચ ધિયા પુનઃ. તો પછી એમને વિશ્રાંતિ કઈ રીતે પ્રાપ્ત થઈ? ભગવાન વિશ્વામિત્રજી કહે છે, આત્મોદંત સમમ રામ વક્ષ્યમાણમિદં મયા શૃણુ વ્યાસાત્મજોદંતમ જન્મનામંત કારણમ. ઉદંત એટલે શું? કઈ ખબર ના પડે આપણને. ઉદંત એટલે કે છે વૃત્તાંત. ઉદ અંત, વૃત્ત અંત. ઉદ એટલે પણ ગયું વૃત્ત, ઉદંત વૃત્તા એવો શબ્દ વાપરો. આત્મોદંત સમાન. હે રામ, આત્મા જેવો વૃત્તાંત છે ને એવો જ આ વૃત્તાંત છે એ સુખદેવજીનો છે, જે હું હવે કહીશ. શૃણુ વ્યાસાત્મજોદંતમ, વ્યાસજીના પુત્ર સુખદેવજીનો એવું જ વૃત્તાંત છે જે હું કહીશ. જન્મના અંત કારણમ, એ વૃત્તાંત સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થશે. તો સુખદેવજીનું આવું જ વૃત્તાંત છે, જે વૃત્તાંતનું શ્રવણ કરવાથી જન્મનો અંત આવશે, મોક્ષ પ્રાપ્ત થશે. તસ્ય ચિંતયત લોક યાત્રામેવ હૃદય તદેવ કિલ સદ્બુદ્ધે વિવેક ઉદભૂદયમ. તસ્ય ચિંતયત, એ સુખદેવ સ્વયં ચિંતન કરતા હતા તત્વ. લોકયાત્રા એવં ઇમામ હૃદય, તો લોકયાત્રા જગત કેવું છે બધું ચિંતન કરતા કરતા હૃદયની અંદર સ્વવિવેકે સદબુદ્ધિ વિવેક ઉદ્ભુત અયમ, એમના હૃદયની અંદર આ વિવેક ઉત્પન્ન થયો સ્વયં વિચારથી. તેનાસુ સ્વવિવેકેન સ્વયમેવ મહામનાઃ.
विचार्य सुचिरम चारु यत् सत्यम तत् अवाप्तवान। आ महामना अत्यंत महान जन मानस है, अत्यंत बुद्धिशाળી, सूक्ष्म हृदयना ઉદાર હૃદયના મહાત્મા જે સુખદેવજી છે, સ્વવિવેકેન પોતાના વિવેકથી સ્વયમેવ સ્વયં પોતાને જ વિચાર્ય સુચિરમ ચારુ યત સત્યમ તદ અવાપ્તવાન, જે સુંદર સત્ય છે એમને પોતાના વિચારથી જ એનું જ્ઞાન પ્રાપ્ત થયું. સ્વયં પ્રાપ્તે પરે વસ્તુની અવિશ્રાંત મના સ્થિત, સ્વયં પ્રાપ્ત થયું છે. આમ તો વૃત્તાંત દ્વારા કહેવાની પણ ઈચ્છા એ છે કે ભાઈ આચાર્યાદેવ પ્રાપિતા વિદ્યા સાધિષ્ઠમ ભવતી, આચાર્ય પાસેથી જ્ઞાન થાય તો જે શ્રેષ્ઠ બને. આ સ્વયં જ્ઞાન થયું છે ને એટલા માટે હજી એમના મનમાં સંશય રહ્યો છે, વિશ્રાંત નથી કે મને હું જાણું છું એટલું જ જાણવાનું છે, એ રીતે જાણવાનું છે કે નહીં. સ્વયં પ્રાપ્તે પરે વસ્તુની અવિશ્રાંત મના સ્થિત, સ્વયં જેનું જ્ઞાન થયું છે એ વસ્તુમાં એમના મનમાં વિશ્રાંતિ નિશ્ચય નથી. નિશ્ચય જન્મે તો વિશ્રાંતિ જન્મે, પણ નિશ્ચય જન્મતો નથી. ઇદમ વસ્તુ ઇદ વિશ્વાસમ નાસવ આત્મને ઉપાય, એ વસ્તુ આ જે છે એના નથી. એ પ્રકારનો ભગવાન કે ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ આ જ ભગવાન છે એના નથી, એ પ્રકારનું તને જ્ઞાન પ્રદાન કરે છે. એવો વિશ્વાસ હજી સુખદેવને જન્મ્યો નહીં. ત્યારે આ જ્ઞાને થયું શું? કેવલમ વીરરામસ્ય ચેતો વિગત ચાપલમ ભોગેભ્યો ભૂરિભંગેભ્ય ધારાભ્યવ ચાતક. આ ચાતક છે ને, ચાતક માત્ર વર્ષાનું જળ છે ને એનું જ પાન કરે, બીજા કોઈ જળનું પાન ના કરે. બીજી ધારાઓ પહાડોમાં રહેતી હોય તો પણ ચાતક એનો સ્વીકાર કરે જ નહીં, માત્ર આકાશની જળની ધારા આવે એ જ પાન કરે. તે રીતે સુખદેવજીનું મન પણ આ બધાનું વિરક્ત હોય તો વિરક્ય વૈરાગનું દ્રષ્ટાંત આપ્યું. ચાતકનું મન ભોગેભ્ય ભૂરિભંગેભ્ય, આ ક્ષણિક ભોગ છે ને એમાં ચેત વિગત ચાપલમ કેવલમ વિરામ અસ્ય ચેત, આ બધા પ્રકારના ભોગથી એમના ચિત્તમાં ઉપરામ થઈ ગયો, વૈરાગ્ય પ્રાપ્ત થયો. આ તો કે એમને બધા જ પ્રકારના ભોગ જે ક્ષણિક છે એનાથી એમને વૈરાગ્ય પ્રાપ્ત થયો. આટલું થયું, આટલું જ થયું. એટલે એમાં કોઈ તકલીફ નથી, પણ હજી કોઈ નિશ્ચય જન્મ્યો નથી. એકદા સોમલ પ્રજ્ઞો મેરાવેકાંતમાસ્થિતમ પપ્રચ્છ પિતરમ ભક્ત્યા કૃષ્ણદ્વૈપાયનમ મુનિ. એકદા અમર પ્રજ્ઞા, આવા નિર્મળ પ્રજ્ઞાવાળા સુખદેવજી એક દિવસ મેરુ એકાંતમાસ્થિતમ પિતરમ, મેરુ પર્વત પર એકાંતની અંદર બેઠેલા પોતાના પિતાજી છે ભક્ત્યા કૃષ્ણદ્વૈપાયન મુનિ પપ્રચ્છ, અત્યંત ભક્તિપૂર્વક કૃષ્ણદ્વૈપાયન મુનિને એ મેરુ પર્વત પર એકાંતમાં હતા ત્યાં જઈને ભક્તિપૂર્વક પૂછ્યું. સ્વયં નિર્મળ ચિત્તવાળા અને ભક્તિપૂર્વક પૂછ્યું. સંસારાડંબરમિદમ કથમ અભ્યુત્થિતમ મને કથમ ચ પ્રશમ્યાતિ કિયત કસ્ય કદેતિ છે. એ તત્વ મારે પૂછ્યું, હે ભગવાન, હે મુનિ, હે ભગવાન, ઇદમ સંસાર આડંબરમ, આડંબર એટલે આ સંસાર રૂપી સંભ્રમ, ટૂંકમાં આ બધે મિથ્યા સંસારનો આભાસ. આડંબર કોને કહેવાય? એ વસ્તુ છે એને જુદી દેખાડવી. આ સંસાર રૂપી આડંબર જે છે એટલે આ સંસારનો આભાસ છે, મિથ્યા સંસાર છે. કથમ અભ્યુત્થિતમ, એનો ઉદય કેવી રીતે થયો, એનો ઉત્પત્તિ કેવી રીતે થઈ, કથમ ચ પ્રશમ્યાતિ, અને કેવી રીતે એનો લય થાય છે, કિયત, ક્યાં સુધી આ સંસાર છે, કસ્ય, કોનો આ સંસાર છે, એ શરીરનો છે, ઇન્દ્રિયોનો છે, મનનો છે, બુદ્ધિનો છે, આત્માનો, કોનો સંસાર છે, કદાય છે, અને ક્યારે એનો વિલય થશે. આમાં પ્રસમનો અર્થ પ્રલય નહીં, પરંતુ જે જ્ઞાની પુરુષ છે બે રીતે પ્રલય થાય. એક તો બહાર થાય અને બીજો લય થાય.
તો રજ્જુ સર્પનો પાર થાય એટલે એનો લય જ થઈ ગયો. ઇતિ પૃષ્ઠેન મુનિના વ્યાસેન અખિલમ આત્મજે યથાવત અમલમ પ્રોક્તમ વક્તવ્યમ વિદિતાત્મના. ઇતિ મુનિના પૃષ્ઠે ઇતિ પૃષ્ઠેન મુનિના, આ પ્રકારે જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો વ્યાસેન, વ્યાસ ભગવાન મુનિ જેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, અખિલમ આત્મજે, પોતાના આત્મજા પોતા પુત્રને સંપૂર્ણ રીતે એમણે આનો ઉપદેશ કર્યો. યથાવત અમલમ પ્રોક્તમ વક્તવ્યમ વિદિતાત્મના, તો જેમના આત્માનું જ્ઞાન છે એવા વ્યાસ મુનિએ સંપૂર્ણ ઉપદેશ એમને કર્યો આ પ્રશ્ન ઉત્તરમાં. તો શું કહે છે ખબર છે? અજ્ઞાસિષમ પૂર્વમેતદ અહમિત્યથ સત્પિતુઃ સશુક શુભયા બુદ્ધ્યા ન વાક્યમ બહ્મન્યત. શુદ્ધેયના મનમાં છે કે આ તો હું જાણું છું પહેલેથી. અજ્ઞાસિષમ પૂર્વમેતદ અહમિતિ, આ પિતાએ છે કે હું પહેલેથી જાણું છું. એને કારણે પિતુ વાક્યમ બહુ ન અમન્યત, એટલે પિતાના વાક્યનો ઝાઝો આદર ના કર્યા. તો મને જાણું છું એ વસ્તુ કઈ. સશુક શુભયા બુદ્ધ્યા, તો કે પિતાએ ઉપદેશ કર્યા એની શુભ બુદ્ધિ ના જન્મે, એવો આદર ના જન્મે, કારણ કે આ તો હું જાણતો તો એ વસ્તુ કઈ. વ્યાસો આ છે નહીં. વ્યાસો ભગવાન જ્ઞાત્વા પુત્રાભિપ્રાયમીદૃશમ પ્રત્યુવાચ પુનઃ પુત્રમ નાહમ જાનામિ તત્વતઃ. વ્યાસ ભગવાને પણ જોયું, પોતાના પુત્રનો અભિપ્રાય જાણ્યો કે મારો ઉપદેશથી સંતોષ થયો નથી. એટલે કહ્યું ભાઈ કે નાહમ જાનામિ, હું આથી વધારે જાણતો નથી ભાઈ. પણ એ પુત્ર આથી વધારે હું જાણતો નથી. એટલે કેટલી પ્રામાણિકતા છે ને બધી જગ્યાએ. પહેલા પણ કહ્યું કે ભાઈ મને સંતોષ થયો નથી, આ કહે હું પણ આથી વધારે નથી જાણતો. તો શું કરો? જનકો નામ ભૂપાલ વિદ્યતે વસુધાતલે. આ લોકો મેરુ પરોપરા સંવાદ ચાલે. વસુધાતલે પૃથ્વીના તળ પર જનક નામનો વિદેહ છે, ભૂપાલ રાજા છે, વિદ્યતે એવો નામનો રાજા છે. યથાવત વેત્ય સૌ વેદ્યમ તસ્માત સર્વમ અવાપ્સ્યસી. એ બધી જ વસ્તુ જે કે જાણવાનું છે અને યથાર્થ જાણે છે, માટે એમની પાસે બી તમે તું જા અને તેમાંથી સર્વ બધી વસ્તુનું બધું જ જ્ઞાન તને પ્રાપ્ત થશે. મને જનક પાસે જા. આ તો એવું છે ને, પાર્ટીમાં કાન વિને એના જેવું પણ ઘણી વખત હોય છે. એટલે પિત્રેત્યુક્ત શુક પ્રાયાત સુમેરોહો વસુતાતલમ. આ પ્રકારે સુખદેવજીને પિતાએ જયારે ગયું ત્યારે એ સુમેરુ પર્વત પરથી વસુધા એટલે પૃથ્વી પર આવ્યા. વિદેહી નગરીમ પ્રાપ, જનકે એને અભિપાલિતાન. તો જનક જેમના રાજા હતા એવી વિદેહ નગરીમાં સુખદેવજી આવી ગયા. આવેદિતો સૌ યાસ્થિકૈ જનકાય મહાત્મને દ્વારી વ્યાસ સુતો રાજન શુકોત્ર સ્થિતવાન હતી. ત્યારે એમના જે ચોકીદારો હતા કે દ્વારપાળો હતા એ રાજા પાસે ગયા. આવેદિત રાજાને એમણે આવેદન કર્યું. રાજાને જણાવ્યું જનકાય મહાત્માને, જનક જે મહાત્મા છે એમને એમના પેલા રક્ષકોએ જણાવ્યું, દ્વારપાળોએ. રાજન દ્વારી વ્યાસ સુત શુક સ્થિતવાન હતી. હે રાજન, આપણા રાજના દ્વાર પર વ્યાસજીના પુત્ર સુખદેવજી સ્વયં આવેલા છે. સામે સંજોગો રાજા દોડે એમનું સ્વાગત કરવા. આજે શું કર્યું? જિજ્ઞાસાર્થમ શુકસ્યાસૌ આસ્તામેવેત્યવજ્ઞયા. જિજ્ઞાસાર્થમ, જનક રાજા પરીક્ષા કરવા માંગતા હતા કે ભાઈ આમનો વૈરાગ્ય કેટલો છે, આમ નિશ્ચય કેટલો પાક્કો છે, આમનામાં કયા પ્રકારની યોગ્યતા છે, જિજ્ઞાસા કેટલી પાક્કી છે, વૈરાગ્ય કેટલો પાક્કો છે, એની એવું જરા એની પરીક્ષા કરવા માટે જનક રાજાએ તરત એમનું સ્વાગત ન કર્યું. આસ્થામાં ભલે રહ્યો ત્યાં આગળ દ્વાર પર જ ભલે રહ્યો એથી અવજ્ઞયા, જાણે એની ઉપેક્ષા કરી કે ભલે 7 દિવસ દ્વાર પર જ રહે.
ઉત્વા બભૂવ જનક તુષ્યમ સપ્તદિનાની અથ. એમ કે જનક રાજા શાંત થઈ ગયા અને 7 દિવસ સુખદેવજી બહાર પડ્યા. તથા પ્રવેશયામાસ જનક શુકમ અંગણમ. 7 દિવસ પછી સુખદેવજીને જનક રાજે આંગણમાં પ્રવેશ કરવાની આજ્ઞા પરમિશન આપી, રજા આપી. તત્ર અહાની સપ્તૈવ તથૈવ આસત ઉન્મના. પણ આ સુખદેવજી ઉન્મના જનક દર્શને સોત્કંઠ. સુખદેવજીના મનમાં એક જ ઉત્કંઠા હતી, જનક રાજાના દર્શન કરવાની. બસ મનમાં એક જ વિચાર હતો. એ લઈને વળી પાછા એમના આંગણાની અંદર પણ 7 દિવસ ઉભા રહ્યા. જેટલું કે એટલું ચિંતા જ નથી. ચાલો, એટલે ટૂંકમાં માન અપમાન જેવું બધું છે નહીં તો આપણે જતા મને બોલાવતા નથી. 7 દિવસ ને આપણે જતા રહીએ. પણ નહીં, એક જ ઉત્કંઠા છે જનક રાજાના દર્શન કરવા. તથા પ્રવેશયામાસ જનક અંતઃપુરમ સુખમ. 7 દિવસ 7 14 પછી રાજા જનકે એમને અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો અને કેવડાવ્યું. રાજાને દૃશ્યત તાવત ઇતિ સપ્તદિનાનિતમ. રાજાના દર્શન તરત નહીં થાય, ત્યાં 7 દિવસ રહેવાનું થયું અંતઃપુરમાં. તત્ર ઉન્મદાભિ કાંતાભિ ભોજનૈ ભોગ સંચયૈ જનક લાયામાસ સુકમ શશિ નિભાનન. આ ચંદ્રમા સમાન સુંદર મુખવાળા સુખદેવજી હતા. એનું ખૂબ ત્યાં આગળ લાલન કરવામાં આવ્યું અંતઃપુરની અંદર. તો આવી જે અત્યંત સુંદર સ્ત્રીઓ હતી એમના દ્વારા અનેક પ્રકારના ભોગ અને લાડ લડાવવામાં આવ્યા 7 દિવસ. તે ભોગા સ્થાન દુઃખાની વ્યાસપુત્રસ્ય તન્મનઃ ન અજન્નુર મદ મંદ પવનો બદ્ધ પીઠમ ઇવાચલમ. અને ભાઈ અચલ એટલે પર્વત, બદ્ધ પીઠમ ટૂંકમાં બદ્ધ અધિષ્ઠાનમ. પર્વત જે બરોબર જમીન પર બરોબર રહેલો છે. ટૂંકમાં એનું મૂળ જમીનમાં ઊંડા ગયેલા છે. જે પર્વત છે કે વૃક્ષ એને મંદ પવન, જે મંદ પવન એને હલાવેલા છે કે તે બધા બધી વસ્તુઓ તે ભોગા, જે બધા અનેક પ્રકારના ભોગ એમને ધરવામાં આવ્યા. તાને દુઃખાની, જે ઉભાયો પડે બધા દુઃખ. વ્યાસપુત્રસ્ય તન્મનઃ ન અજન્નુઃ. વ્યાસપુત્રના મનને કોઈ રીતે ડોલાવી શકાય નહીં. કેવલમ સુમનઃ સ્વચ્છ મૌની મુદિત માનસ. સુમનઃ સ્વચ્છ. આ મુનિ મુદિત આનંદ એમના મનમાં છે. સ્વચ્છ મનવાળા છે, પવિત્ર મનવાળા છે. સંપૂર્ણ શીતાંશુ અતિષ્ઠત અમલશુક. શીતાંશુ ચંદ્રમાની જેમ જે પૂર્ણ છે એ તો ત્યાં આગળ અમલ અત્યંત નિર્મળ ચંદ્રમાની જેમ જે પૂર્ણ છે એ ત્યાં આગળ બસ કોઈ પ્રકારના વિક્ષેપ વગર ત્યારે પરિજ્ઞાત સ્વભાવમ તમ શુકમ સજનકો નૃપ. આટલી પરીક્ષા પછી જનક રાજાએ એમના સ્વભાવની પરીક્ષા કરી અને લાગ્યું હા તો યોગ્ય અધિકારી છે. તમ શુકમ સજનકો નૃપ. ત્યાર પછી રાજા જનકે આનીય એમ બોલાવ્યા. મુદિતાત્માનમ અવલોક્ય નનાહ. જોયું કે સુખદેવજી પ્રસન્ન છે, એમને જોઈને પ્રણામ કર્યા જનક રાજાએ. નિશેષ જગત કાર્ય પ્રાપ્તાખિલ મનોરથ કિમિહિતમ તમેત્યાશુ કૃત સ્વાગત માહતમ. નિશેષ જગત કાર્યમ પ્રાપ્ત અખિલ. જેણે જગતમાં જે કરવાનું છે નિશેષિત જગતી શ્રેયસે યાની કાર્યેણ સંતિ તાની નિશેષિતાની અનવશેષિતાની યેન કૃતાની. જગતમાં જે સત્કર્મ કરવાનું બધું તમે કરી ચૂક્યા છો. પ્રાપ્તાખિલ મનોરથમ અથવા નિર્વિશેષિત સર્વ કાર્ય. તો કે તમારે કઈ કરવાનું બાકી રહ્યું નથી. પ્રાપ્તાખિલ મનોરથ, જેને બધા મનોરથ પ્રાપ્ત થઈ ગયા છે. વે સુખદેવજી કિમાં ઈતમ તમે હવે શું ઈચ્છા લઈને તમે આવ્યા છો? यदि आशु कृत स्वागतमाह. સ્વાગત કરીને તરત એમને પૂછવામાં આવ્યું.
ત્યારે સુખદેવજીએ કહ્યું એ પ્રશ્ન સંસારાડંબરવિદમ કથમ અભ્યુત્થિતમ ગુરો કથમ પ્રશમાયાદિ યથાવત કથયાસુ મે. એ વસ્તુ સંસાર આડંબરવિદમ કથમ અભ્યુત્થિતમ ગુરુ. હે ગુરુ, સુખદેવજી જ્યાં કરાયા કે આ સંસાર આડંબર જે છે એનો ઉદય કેવી રીતે થયો, કથમ પ્રશમ આયાદિ, અને એ શાંત કેવી રીતે થાય છે, યથાવત કથે, મને જલ્દી જલ્દી જે છે યથાવત મને કહો. જનકેનેતિ પૃષ્ઠેન સુખસ્ય કથિતમ તદા તદા યત પરા પ્રોક્તમ તસ્ય પિત્રા મહાત્મના. સુખદેવજીએ જનક રાજાને આ પ્રકારે જયારે પ્રશ્ન કર્યો ત્યારે જનક રાજે એ જ વસ્તુ કહી જે એમના પિતા એમને કહી હતી. તો હવે એ લખે છે આપણા ટેક્સ્ટની અંદર આ વાત આ ગ્રંથકાર આટલા શબ્દમાં કહે છે. સુખસ્તુ સ્વયમેવ આદૌ તત્વં વિદિત્વા તત્ર સંશયાનઃ પિતરં પૃષ્ટ્વા પિત્રાપી તથૈવ અનુશિષ્ટઃ તત્રાપી સંશયાનઃ જનકમ ઉપસદ્ય તેનાપી તથૈવ અનુશિષ્ટઃ તમ પ્રતિ એવમ ઉવાચ. આખી કથા આટલા શબ્દમાં કહીએ. સુખસ્તુ સ્વયમેવ આદૌ તત્વં વિદિત્વા. સુખદેવજીએ સ્વયં વિચારથી પહેલા તો તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્ર સંશયાન, પોતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એની ખાતરી થઈ તે માટે સંશય છે કે આટલું જ જાણવાનું છે કે વધારે તત્વ આ પ્રકારનું જ છે કે બીજું કઈ છે. પિતરમ પૃષ્ઠવા, એટલે પિતાજી પાસે ગયા અને પૂછ્યું. પિત્રાપી તથૈવ અનુશિષ્ટ, પિતાએ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો જે સુખદેવ જાણતા જ હતા. તત્રાપી સંશયાન, તેથી સુખદેવનો સંશય ગયો નહીં. તેથી જનકમ ઉપસદ્ય, પણ જનક રાજા સમક્ષ શિષ્ય રૂપે ગયા. ઉપસદ્ય, જનક રાજા સમક્ષ એ શિષ્ય રૂપે ગયા. તેનાપી તથૈવ અનુશિષ્ટ, જનક રાજા પણ એ પ્રકાર ઉપદેશ કર્યો. ત્યારે સુખદેવજી જનક રાજાને આ પ્રકારે કહે. શ્રી સુખ સ્વયમેવ મયા પૂર્વમ એતદ જ્ઞાતમ વિવેકતઃ એતદેહી પુષ્યેન પિત્રા મે સમુદાર. સ્વયમેવ મયા પૂર્વમ એતદ જ્ઞાતમ વિવેકતઃ, વિવેકથી મેં પહેલેથી આ વસ્તુનું જ્ઞાન તો પ્રાપ્ત કર્યું છે. એતદેહી પુષ્યેન પિત્રા, મેં જયારે પિતાજીને પ્રશ્ન કર્યો ત્યારે પણ પિતાજી આ પ્રમાણે જે આપે કહ્યું એ વસ્તુ મને કહી. જે હું જાણતો તો એ પિતાએ કહી, એને આપ કહી રહ્યા છે. ભવતાપ્યેષ એવાર્થ કથિતો વાગ્વિદાંબર. વાગ્વિદાંબર, વાગ્વિદ ટૂંકમાં પ્રવચન કરનારાઓમાં શ્રેષ્ઠ આપ, અથવા જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ આપ. ભવતાપી એષ એવાર્થ કથિત, આપે પણ એ વસ્તુ કહી જે પિતાએ કહી હતી. એષ એવ ચ વાક્યાત શાસ્ત્રેષુ પરિદૃશ્યતે, અને શાસ્ત્રમાં પણ ટૂંકમાં મેં શાસ્ત્રનું આલોચન કર્યું. શ્રુતિ સ્મૃતિ પુરાણો કહો, બ્રહ્મસૂત્ર બધાનું આલોચન કરવા મેં જોયું કે વસ્તુ શાસ્ત્રમાં કહેવાય છે. જે વિવેકપૂર્વક મેં મારા પોતાના વિચારથી જાણી, પિતાનું પણ એ વસ્તુ કહી, આપે એ વસ્તુ કહી, શાસ્ત્રમાં પણ એમ જ કહેવાયેલું છે. યથાયમ સ્વવિકલ્પોત્થ, પ્રશ્ન પૂછતા હતા કે આ સંસાર જે છે, સંસાર વિકલ્પન આડંબર જે છે એ ક્યાંથી જન્મ્યો? સ્વવિકલ્પોત્થ, પોતાના વિકલ્પમાંથી અંતઃકરણમાંથી. તો વિકલ્પ નથી કરાવ્યો, પોતાના સંકલ્પમાંથી, વિકલ્પમાંથી, તરંગમાંથી. તો કે આ સમગ્ર સંસાર છે એ મનની ઉપજ છે. સ્વવિકલ્પ પરીક્ષા, એટલા માટે મનનો સંકલ્પ ક્ષીણ થઈ જશે તો સંસારમાં ક્ષીણ થઈ જશે. જે કહેવામાં આપણને મનનો સંકલ્પ ક્ષીણ થયો એટલે મનની વૃત્તિનો નિરોધ થયો, મનો નાશ થવાથી આ સંસાર એ પ્રકાર નાશની વાત છે. એ પ્રલયની વાત નથી, પણ સંસાર કારણ કે એનું કારણ મન છે. એ મનની કલ્પનાઓના કારણે મન જયારે કલ્પના કરતો બંધ થશે ત્યારે સંસારનું પણ શાંતિ થઈ જશે. ક્ષીયતે દગ્ધ સંસાર, દગ્ધ એટલે શું ખબર છે? નિંદા યોગ્ય સંસાર.
આ નિંદા યોગ્ય સંસાર છે એ પણ ક્ષીણ થઈ જશે. નિસ્સાર કે નિશ્ચય માટે આ સંસાર શું છે? માત્ર મનની કલ્પનાના કારણે બીજો કોઈ સાર એમાં નથી. આ પોકળ છે. જેવી રીતે પેલા કદલી ફળ કેળાનું પેલું થળ હોય ને, દેખાય બહુ નક્કર પોલમ પોલ અંદર હોય, તે સંસાર પણ નક્કર જણાય છે, વાસ્તવમાં પોલમ પોલ જેવો કોઈ સાર નથી. સંસાર મનની કલ્પનાના કારણે કોઈ તત્વ નથી, સાર નથી, તથ્ય નથી. તત્કિમેતન મહાભાવો સત્યમ બ્રૂહિ મમાચલમ તત્વ વિશ્રાંતિમાપ્નોતિ ચેતસા ભ્રામિતમ જગત. તો કિમ એતત સત્યમ બ્રૂહિ મમ અચલમ. તો પછી સત્ય શું? સંસાર તો નિસ્સાર છે, તો સત્ય શું છે? જે અચલ હોય એવું સત્ય શું છે? જે ભગવાન એ મહાભાવ આપ મને કહો. તત્વ વિશ્રાંતિમાપ્નોમિ ચેતસા ભ્રામિતમ જગત. જગત તો અનેક પ્રકારની કલ્પનાઓ કરી કરીને ભ્રમણ કરે છે તત્વ વિશે, કે આ તત્વ છે કે પેલું તત્વ છે એના વિશે. તો કે સંસાર વિશે મને કોઈ સંશય નથી. આ સંસાર તો મનની કલ્પના છે, નિસ્સાર છે એના વિશે, એટલે એમને પૂર્ણ વૈરાગ્ય જન્મેલો છે. સંસાર એવ નિસ્સાર ચાલો જ્ઞાત્વા. સંસાર નિસ્સાર છે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને લોકો સંન્યાસ લે છે. તો સંસાર નિસ્સાર છે તો હું જાણું છું, માટે બધા જ પ્રકારના ભોગથી એમને વૈરાગ્ય જન્મે છે, એટલે કોઈ રીતે પ્રચલિત થયા જ નહીં. તો સત્ય શું છે એ વિષયમાં મારામાં નિશ્ચય જન્મે નથી. એટલે કહે છે તત્કિમેતત મહાભાવો સત્યમ બ્રૂહિ મમાચલમ. તો અચળ સત્ય શું છે એ મહાભાવો એ વિશે આપ મને કહો. તત્વ વિશ્રાંતિમાં આપના ઉપદેશથી જ મને વિશ્રાંતિ પ્રાપ્ત થશે. ચેતસા ભ્રામિતમ જગત. અમારા ચેતસા, મારું ચિત્ત છે એને કારણે હું સતત ભ્રમણ કરી રહ્યો છું, તેથી આપના મારું ચિત્ત ભ્રમણ કરી રહ્યું છે. આપના ઉપદેશથી વિશ્રાંતિ પ્રાપ્ત થશે. અહીં ચેતસા ભ્રમતા જગત એવું છે, એ વધારે સારું છે. ચેતસા ભ્રમતા જગત, ભ્રમતા ચેતસા. તેને જનક ઉવાચ નાતઃ પરતઃ કશ્ચિત નિશ્ચયોસ્ત્ય પરો મુને સ્વયમેવ ત્વયા જ્ઞાતમ ગુરુતસ્ય પુનઃશ્રુતમ. હે મુનિ, જનક રાજા કહે છે અતઃ પરતઃ કશ્ચિત નિશ્ચય કશ્ચિત નાસ્તિ. આ તું જે જાણે છે અને જે વિશે ગુરુએ તને કહ્યું, વ્યાસજીએ અને મેં કહ્યું, એથી વધીને કશું જાણવાનું છે. નિશ્ચયો અસ્તિ અપરો મુને. આ સિવાય હે મુનિ બીજો કોઈ નિશ્ચય નથી. આ જ નિશ્ચય છે કે આ બ્રહ્મ સત્ય જગત મિથ્ય, એ જ નિશ્ચય છે. સ્વયમેવ ત્વયા જ્ઞાતમ. જે વસ્તુ સ્વયં તમે પોતે વિચાર કરો જાણી હતી, ગુરુ તસ્ય પુનઃશ્રુતમ. વળી પાછું પિતા અને ગુરુ પાસેથી વળી પાછું શ્રવણ કર્યું. તો શું છે? અવ્યુચ્છિન્ન સ્થિરાત્મિક પમાનસ્થિર નેતર સ્વસંકલ્પ વશાદ બધ્ધો નિસંકલ્પસ્તુ મુચ્યતે. આટલું છે. અવ્યુચ્છિન્ન ચિદાત્મા, અવ્યુચ્છિન્ન ચિદાત્મા એક પુમાન અસ્તિ ઇતિ નહીં કરે. આ જગતમાં એક માત્ર પુમાત્મા પરમાત્મા છે. એ કેવું છે? ચિદાત્મા, ચિત સ્વરૂપ. કેવું છે? અવ્યુચ્છિન્ન કે અવિચ્છિન્ન. અવિચ્છિન્ન અવિનાશી, એનું વિચ્છેદ ના થાય, અવિનાશી. અવિચ્છિન્ન હોય તો સર્વવ્યાપક. તો એવો સર્વવ્યાપક કહો, અવિનાશી કહો, નિત્ય એ જે ચિદાત્મા છે, એકમાત્ર પરમાત્મા છે. એ સિવાય બીજું કઈ છે જ નહીં. જે છે તે એકમાત્ર પરમાત્મા જ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે નિત્ય છે. સ્વસંકલ્પ વશાત બધા. એ પરમાત્મા પોતાના સંકલ્પને કારણે બંધાયેલો છે. નિસંકલ્પસ્થ મુચ્યતે. એ પરમાત્મા જયારે નિસંકલ્પ બને ત્યારે મુક્તિ પામે છે. સંકલ્પ કરતો રહે ત્યાં સુધી પરમાત્મા બંધાયેલો છે. સંકલ્પ મુક્ત થાય એ પરમાત્મા મુક્ત છે. બસ આટલું કહી કોઈ મનોનાશ થઈ ગયો, મુક્ત છે. મન હોય ત્યાં સુધી બંધ છે. આ પ્રકારની વાત છે. આપણે આગળ ચાલીશું.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि